સફેદ ડાઘ એ ચામડીને લગતી એક બીમારી છે, જેની અંદર આપણી ચામડીનો જે નોર્મલ કલર હોય એના કરતા એ આછો કાં તો કમ્પ્લીટલી સફેદ થઈ જતો હોય છે. હવે એનું કારણ શું? તો આપણા શરીરમાં અલગ અલગ ટાઈપના કોષો હોય, એમાંથી જે આપણે મેલાનિન કહીએ, મેલાનોસાઇટ કહીએ, એટલે કે રંજક કણો, એ આપણા ચામડીના કલર માટે રિસ્પોન્સિબલ હોય છે. એ કાં તો ઓછા થઈ જાય, કાં તો એનું કામ થતું હોય, એ જેની પ્રક્રિયા કરતા હોય, કામ કરતા હોય, એ ઓછું થઈ જાય, ત્યારે આપણા શરીરના અમુક ભાગોનો કલર એ આછો થઈ જતો હોય છે, જેને આપણે કહીએ છીએ વિટિલિગો અથવા તો સફેદ ડાઘ. વિટિલિગોના મેઇનલી 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું કહેવાય એટલે કે જનરલાઇઝ. જનરલાઇઝ એટલે કેવું કે બોડીના કોઈ પણ પાર્ટમાં થઈ શકે, ગમે તે સાઇઝનું હોઈ શકે, ખાલી ચામડીનું ઇન્વોલ્વમેન્ટ હોય, કાં તો હેરનું બી ઇન્વોલ્વમેન્ટ હોય. હેરનું ઇન્વોલ્વમેન્ટ એટલે કેવું, તો એ એરિયાનું સ્કિન તો વ્હાઈટ થઈ જ હોય, પણ એની ઉપર જે ઝીણા ઝીણા આપણે વાળ કહીએ એ પણ સફેદ થઈ ગયા હોય. તો આ થયું આપણું પહેલું વેરિયન્ટ, એટલે કે જનરલાઇઝ ટાઈપ ઓફ વિટિલિગો. બીજું આવે સેગમેન્ટલ. તો જે રીતે નામ કે છે કે અમુક અમુક ચોક્કસ સેગમેન્ટમેન્ટ થાય, બોડીનું કોઈ એક પર્ટિક્યુલર એરિયાને અફેક્ટ કરતો હોય કે એ આખા પેચની અંદર આપણને વિટિલિગો કે સફેદ ડાઘ થયેલું હોય, એ કહેવાય સેગમેન્ટલ. ત્રીજું આવે મ્યુકોઝલ. મ્યુકોઝલ એટલે શું કે જે આપણા મોઇસ્ટ એરિયા કહીએ એ બધાની અંદર જ આપણે વિટિલિગો થતો હોય. ફોર એક્ઝામ્પલ લિપ્સ, જેની અંદર મ્યુકોઝા હોય છે, તો એ ક્લાસિકલ વિટિલિગોને કહેવામાં આવે છે મ્યુકોઝલ વિટિલિગો. એન્ડ ફોર્થ વેરિયન્ટ ઇઝ એક્રોફેશિયલ. એક્રોફેશિયલ એટલે શું? એક્રલને આપણે સાદા ટર્મમાં કહીએ તો જે આપણે હાથ પગ હોય ને એને એક્રો કહેવાય, અને ફેશિયલ એટલે મોઢું. તો આ ટાઈપનું વિટિલિગો ખાલી આપણા હાથ, પગ અને ફેસ આટલાને જ અફેક્ટ કરતા હોય છે. તો આ પ્રમાણે એનું જે રીતનું ડિસ્ટ્રીબ્યુશન હોય છે, એ રીતે વિટિલિગોને આ 4 મેઇન ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, સફેદ ડાઘ એ ખાલી ને ખાલી કોસ્મેટિક રીઝનના લીધે નુકસાન કરતું હોય છે. એનાથી અંદર કઈ તકલીફ થાય કે સફેદ છે તો આપણને અંદર શરીરમાં કોઈ પ્રોબ્લેમ પડી શકે એવું કંઈ હોતું નથી. અને એના સિમ્ટમના નામે બી ખાલી ને ખાલી ચામડીનો કલર આછાથી લઈને સફેદ કલર સુધીનો હોય છે. બાકી અળતરા થવી, ખંજવાળ આવવું, ડ્રાયનેસ થવું, દુખાવો થવો, એવા કોઈ કરતા કોઈ જ સિમ્ટમ સફેદ ડાઘમાં હોતા નથી. ખાલી ચામડીનો કલર ચેન્જ થઈ જાય, એક જ સિમ્ટમ હોય છે એનો. એ માન્યતા એકદમ ખોટી છે કે વિટિલિગો કોઈ જાતના સ્પર્શથી એ ફેલાઈ શકે છે. આપણે 21st સેન્ચુરીમાં રહીએ છીએ અને આ માન્યતાને દૂર કરવી બહુ જ જરૂરી છે કે ના, કોઈ પણ ટાઈપના સ્પર્શથી વિટિલિગો નથી થતું હોતું. વિટિલિગોનું સાયન્ટિફિક રીઝન સમજવા જઈએ તો બોડીને કોઈ બી ટાઈપનો સ્ટ્રેસ પડે, ફિઝિકલ ગણો, મેન્ટલ ગણો, ઓટો ઇમ્યુન ગણો, ત્યારે બોડીને પોતે જ પોતાના શરીરના જે કલર પ્રોડ્યુસિંગ સેલ્સ કહીએ કે જે રંજક કણો કહીએ એની સામે અટેક કરે અને એના લીધે વિટિલિગો થાય. કોઈને અડવાથી વિટિલિગો થવું શક્ય છે નહીં. સૌથી પહેલું અને મોસ્ટ કોમન કારણ કહીએ તો એને કહેવાય ઓટો ઇમ્યુનિટી. હવે ઓટો ઇમ્યુનિટી કોને કહેવાય કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરના સેલ ઉપર અટેક કરે અને એને ડિસ્ટ્રોય કરે. તો એના લીધે કાં તો મેલાનિન પ્રોડ્યુસિંગ સેલ્સ ઓછા થઈ જાય, કાં તો એની જે એક્ટિવિટી છે કલર પ્રોડ્યુસ કરવાની એ ઓછી થઈ જાય. તો એ સૌથી પહેલું અને મોસ્ટ કોમન કારણ એને કહેવાય ઓટો ઇમ્યુનિટી, જેના લીધે વિટિલિગો થઈ શકે. બીજું આવે છે વારસાગત. વારસાગત એટલે શું કે હા ભાઈ, કોઈને તમારા ફેમિલીમાં વિટિલિગો હોય તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે થોડા ચાન્સીસ વધારે હોય કે એમના છોકરાઓને વિટિલિગો વધારે આવે, પણ એવું જરૂરી નથી કે એ 100% વારસો આવે એટલે આવે જ. બીજું એ કારણ થયું. ત્રીજું, જો અમુક બેઝિક ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય, એમાં સૌથી કોમન આવે આયર્ન ડેફિશિયન્સી, એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય, અને બીજું D3. જો આ બેની કમી હોય તો પણ વિટિલિગો થઈ શકે છે. ચોથું આવે છે સ્ટ્રેસ રિલેટેડ. સ્ટ્રેસ એટલે એવું જરૂરી નથી કે ખાલી ફિઝિકલ સ્ટ્રેસ કે બહુ કામ પડતું હોય કે આરામ ના મળતો તો જ થાય. મેન્ટલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ જ્યારે આપણે ઓટો ઇમ્યુન રિએક્શનની વાત કરતા હોઈએ. સફેદ ડાઘને આજના જમાનામાં ટ્રીટ કરવા એ પોસિબલ છે. ઓફકોર્સ ઇટ્સ અ કંટ્રોલેબલ ડિસીઝ, નોટ ક્યોરેબલ. મતલબ એ છે કે સપોઝ અત્યારે તમે કોઈ સ્ટ્રેસ છે કે કોઈ ઓટોઇમ્યુન ડિસીઝ છે એને ટ્રીટ કર્યું તો વિટિલિગો ડેફિનેટલી તમે ટ્રીટ કરી શકો. પણ ભવિષ્યમાં જો એનું એ ટ્રિગર ફરીથી આવે તો ફરીથી પણ વિટિલિગો થઈ શકવાના ચાન્સીસ હોય જ છે, અને એ કોઈ બી વ્યક્તિને વિટિલિગો થઈ શકતો એવું હોય છે. ટ્રીટમેન્ટની વાત કરીએ તો અગેન વી કેન ડિવાઇડ ઇટ ઇન્ટુ 2 પાર્ટ્સ.
એક આવે હોમ કેર. હોમ કેર એટલે જે ડોક્ટર હોય તમને ઘરે ટેબ્લેટ્સ આપે, લોશન આપે કે જેના લીધે કલર પાછો આપે. અને બીજું વેરિયન્ટ કે જે હોમ કેર થી રિસ્પોન્ડ નથી કરી રહ્યું, એટલે કે આપણે ટ્યુબ, લોશન, ગોળીઓ એનાથી ફરક નથી પડતો. ધેર આર સર્ટેન ટ્રીટમેન્ટ જે ડોક્ટર દ્વારા ક્લિનિકમાં કરવામાં આવતી હોય છે. હવે પહેલા ફર્સ્ટ પાર્ટની વાત કરીએ કે હોમ કેરની વાત, તો એમાં ઘણા બધા મોલિક્યુલ્સ હોય છે. હવે જો આ બધા લોશન કે ટ્યુબ કામ ના કરે તો ધેર આર મેનલી 2 ટ્રીટમેન્ટ જે ડોક્ટરના ક્લિનિકમાં થતી હોય છે. સૌથી પહેલું કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે સ્કિન ગ્રાફ્ટિંગ. ગ્રાફ્ટિંગ એટલે શું કે જેવી રીતે નેમ સજેસ્ટ કરે છે કે જે જગ્યાએ તમારે નોર્મલ સ્કિન હોય, જેમ કે આપણે સાથળની સ્કિન એટલે કે થાઈની સ્કિન એની કહીએ કે જ્યાં નોર્મલ રંજક કણો નોર્મલ સ્કિન છે, તો એ જગ્યાએથી ચામડીનો થોડો ટુકડો લઈને જે જગ્યાએ આપણને સફેદ ડાઘ છે એ જગ્યાએ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે, તો એને કહેવામાં આવે છે સ્કિન ગ્રાફ્ટિંગ. બીજા વેરિયેબલની વાત કરીએ તો દેર ઇઝ અ લેઝર કોલ્ડ એક્ઝાઇમર. એક્ઝાઇમર કરીને એક લેઝર હોય, એ લેઝરમાંથી પર્ટિક્યુલર વેવલેન્થના રેઝ નીકળતા હોય છે, અને રેઝ સ્કિન પર પડીને જે આપણા રંજક કણો હોય એને એક્ટિવેટ કરી અને ફરીથી કલર પ્રોડ્યુસ કરવાનું કામ કરતા હોય છે. તો ડોક્ટરના ક્લિનિકમાં આ બે ટ્રીટમેન્ટ થઈ શકતી હોય છે વિટિલિગોને લગતી. એક લાઈનમાં તમે ના કહી શકો કે વિટિલિગોને અટકાવી શકાય કે ના અટકાવી શકાય, પણ એવો વ્યક્તિ કે જે બેલેન્સ લાઈફસ્ટાઈલ જીવતું હોય, જેનું ખાવા પીવા ઊંઘવાનું નોર્મલ ચાલતું હોય, એવા બધા વ્યક્તિને કે જેને બીજી કોઈ ડિસીઝ કે સ્ટ્રેસ કે એવું નથી, એ બધા વ્યક્તિને આવા કોઈ બી ટાઈપના ઓટો ઇમ્યુન થવાના ચાન્સીસ ઓછા હોય છે, કે એને વિટિલિગોના ચાન્સીસ ઓછા હોય છે. હવે જે વ્યક્તિને ઓલરેડી એકવાર વિટિલિગો થઈ ગયું હોય, હવે એને શું શું ધ્યાન રાખવું જોઈએ કે ફરી ના થાય, તો ફર્સ્ટ, સ્કિન ક્યારેય બી ડ્રાય નહીં પડવા દેવાની. જેટલી સ્કિન ડ્રાય અને ડિહાઇડ્રેટેડ હોય એટલા વધારે ચાન્સીસ છે કે વિટિલિગોનો રિલેપ્સ થઈ શકે. બીજું આવે કે કોઈ બી જાતનું ટ્રોમા. ટ્રોમા એટલે એવું જરૂરી નથી કે આપણને કંઈક વાગ્યું ને કટ થયું તો જ. જેમ કે ફિમેલ્સ હોય તો ઘરમાં વારે વારે વાસણ ઘસતા હોય, એના લીધે ઘસાઈ જાય, એ ગણીએ. છોકરાઓ રમતા હોય ને રમતા રમતા ધ્યાન ના રાખીને પડી જાય ને ઘસાઈ જાય, તો જે લોકોને વિટિલિગો એક વખત થયેલું હોય એ લોકોને એક ટેન્ડન્સી હોય જેને કિડનરાઇઝેશન કહેવાય, કે એ લોકોને કોઈ બી જગ્યાએ કોઈ બી ફોર્મમાં ફિઝિકલ ઇન્જરી થાય તો એ સફેદ ડાઘના રૂપમાં હીલ થતું હોય છે. તો આ બધું બેઝિક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને વી શુડ ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે આપણને વિટિલિગો થયું છે એની જોડે બીજું કોઈ ઓટો ઇમ્યુન ડિસીઝ તો નથી ને, આપણી લાઈફસ્ટાઈલમાં કંઈ ખોટું નથી ને, કોઈ સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડર નથી ને, કોઈ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી તો નથી ને. આ બધા અંડરલાઈન કારણોને બી આપણે જો ટાર્ગેટ કરીને રાખીએ તો દેર ઇઝ અ પોસિબિલિટી કે આપણને વિટિલિગો પ્રિવેન્ટ ફરીથી એપિસોડ કરી શકીએ. તો યસ, ઇટ ઇઝ પ્રિવેન્ટેબલ. સફેદ ડાઘની જોવા જઈએ તો કોઈ જ પૂછવણી નથી હોતી. ખાલી ને ખાલી એનું જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કહીએ કે જે વ્યક્તિને સફેદ ડાઘ હોય એને જે ટાઈપનું ઓવર થિંકિંગ કે મને જ કેમ, વાય ડુ આઈ ઓનલી હેવ સફેદ ડાઘ, એ જ વસ્તુને ઓવર થિંક કરી કરીને જે ડિપ્રેશન આવતું હોય છે. બિકોઝ આજ ભલે આપણે 21st સેન્ચુરીમાં જીવતા હોઈએ, હજી બી જ્યારે બી કોઈને મળીશું ચોક્કસ અમે પૂછીએ કે ઓહ તમે સફેદ ડાઘ છે, એ જે સોશિયલ એક્સેપ્ટન્સ નથી એના લીધે જે સાયકોલોજીકલ ટ્રોમા આવે છે, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને સૌથી વધારે વિટિલિગોના પેશન્ટને આની ચિંતા હોય છે. જે બી આવે એ જ પૂછે કે અરે મારા લગ્ન નહીં થાય, અરે મને છે ને મારા છોકરાને આવશે કે એવું નહીં થાય, મને છે તો મારા છોકરા જો કોઈ લગ્ન નહીં કરે. તો આ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે. હજી બી જે આપણા સમાજમાં સ્ટિગ્મા છે કે કોડ એ બહુ મોટી વસ્તુ છે, એ આપણે દિમાગમાંથી કાઢવાની બહુ જ જરૂર છે. બિકોઝ એઝ સચ વિટિલિગોના કોઈ એવા કોમ્પ્લિકેશન નથી હોતા જે આપણે લાઈફ થ્રેટનિંગ કહી શકીએ. આટલા બધા એજ્યુકેટેડ હોવા છતાં ઇવન વી આર લિવિંગ ઇન 21st સેન્ચુરી, હજી બી ઘણી બધી ગેરમાન્યતાઓ વિટિલિગો વિશે હોય છે. ફર્સ્ટ, કે એ ટચ કરવાથી ફેલાય છે, જે એકદમ ખોટી વાત છે. એવું શક્ય જ નથી કે ફિઝિકલ ટચથી વિટિલિગો સ્પ્રેડ થઈ શકે. બીજું કે ખાલી અડલ્ટ્સમાં થાય કે ખાલી ચિલ્ડ્રનમાં થાય, ના એવું બી કંઈ નથી હોતું. કોઈ બી એજ ગ્રુપ વાળા કોઈ બી વ્યક્તિને થઈ શકે છે. ત્રીજું કે એ 100% વારસાગત જ હોય છે, ના એવું કશું જ હોતું નથી. કોઈ બી વ્યક્તિને ગમે ત્યારે વિટિલિગો થઈ શકે છે. અને એ એવું બી જરૂરી નથી કે આપણે 5 જનરેશનમાં વિટિલિગો આવ્યું છે તો છઠ્ઠી જનરેશનમાં હોય જ. એ વારસાગત વસ્તુ છે, એ બી ખોટી વસ્તુ છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ઇટ ઇઝ ફૂડ રિલેટેડ. ફૂડ રિલેટેડ એટલે આપણે વિરુદ્ધ આહાર ભેગું કરીએ, એટલે કે ફ્રૂટ ખાઈએ અને દૂધ ખાઈએ એવું મિક્સ કરીએ તો વિટિલિગો થાય, બહુ ખાટું ખાઈએ તો વિટિલિગો થાય. પણ આ બધી વસ્તુઓ માટે કોઈ જ સાયન્ટિફિક ડેટા એવું કહેતું હોતું નથી કે આ વિટિલિગો અને કોઈ જ ખાવા પીવાની આદત જોડે બી લેવા દેવા હોય. તો ધીસ આર અ ફ્યુ મિથ્સ કે જેને લોકોને એજ્યુકેટ કરીને મગજમાંથી કાઢવાની બહુ જ તાતી જરૂરિયાત છે.